બાળકો દરેક આવી ગયા છે અને આપણે આવી ગયા. બાબર હિન્દુ સમાજ યુટ્યુબ ચેનલ આજથી 1.5 વર્ષ પહેલા આપણે યુટ્યુબ ચેનલની શરૂઆત કરેલ હતી. ત્યારબાદ ખૂબ જ મહેનત અને સમાજના સહકારથી આપણે યુટ્યુબ ચેનલ મોનેટાઈઝ થઈ. તેના પરિણામ રૂપે આપણને આજે યુટ્યુબમાં $10 મળેલ છે. જેના નિયમ મુજબ મિનિમમ ઓછામાં ઓછું પેમેન્ટ તમે $100 હોય તો જ ઉપાડી શકો છો. છતાં પણ આપણા સભ્યો દ્વારા ત્યારે $10 મુજબની કિંમત એટલે કે અંદાજિત ₹800ની વિદ્યાર્થીઓ માટે પ્રોત્સાહન ભેટ લાવી નાખેલ છે. જે યુટ્યુબ ચેનલના મોટા ભાગના સભ્યોની શાળા હતી. મતલબ કે આ શાળામાં યુટ્યુબ ચેનલના મોટા ભાગના સભ્યો ભણેલા છે. તેથી આપણા યુટ્યુબના કાર્યની પ્રથમ શરૂઆત શિક્ષકોના સહકારથી સરકારી શાળા દુધરેજ શાળા નંબર 5 માંથી કરવામાં આવી રહી છે, જે આપ આગળ જોઈ શકો છો. આપણી યુટ્યુબ ચેનલ બાબર હિન્દુ સમાજના વિડીયો જોનારા દરેક સભ્યો આ કાર્યના સહભાગી છે. તેથી આ ચેનલમાં આવતા કોઈ પણ વિડીયો ચોક્કસપણે જોવા અને આવા કાર્યમાં સહભાગી થવા આપ લોકોને ખરા હૃદયથી નમ્ર વિનંતી છે. આગળ જે આપણે વિદ્યાર્થીએ કીધું એ મુજબ આગળના સવાલ જે આપણે ટેસ્ટ લેવાની છે, જે મુરારભાઈ ઠક્કર જે આપણા વર્ગ શિક્ષક છે, તે વિદ્યાર્થીઓને સવાલ પૂછીને આપણે 1-2 નંબર આપશું. આગળની કાર્યવાહી શિક્ષક શ્રી મુરારભાઈ ઠક્કર કરશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે તમને હું 10 સવાલ પૂછી એમાંથી તમે કાઉન્ટ કરજો કે કયા વિદ્યાર્થી બરાબર. હવે મારો પહેલો સવાલ એને આવડે એને આંગળી ચીજ કરવાની છે, બસ સાથે બોલવાનું. ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન કન્ટ્રી આવી? ભારતમાં સૌપ્રથમ કઈ યુરોપિયન કન્ટ્રી આવી? આવડે ને આંગળી કરવાની. પોર્ટુગીઝ સાચો જવાબ. ઓકે, તારું નામ આખું નામ બોલ. હરપાલ ભરતભાઈ રાઠોડ. ની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે? ભારતની વાયવ્ય સરહદે કયો દેશ આવેલો છે? વાયવ્ય દિશામાં કયો દેશ આવેલો? વાયવ્ય દિશામાં પાકિસ્તાન. પાકિસ્તાન. રાઈટ. તારું નામ? ભાર્ગવભાઈ ભૂપેન્દ્રભાઈ વાળા. ભાર્ગવ ભૂપેન્દ્રભાઈ વાળા. ચલો, ત્રીજો પ્રશ્ન છે. ત્રીજો પ્રશ્ન. સોનેટ કાવ્ય કેટલી પંક્તિનું હોય છે? સોનેટ કાવ્ય કેટલી પંક્તિનું હોય છે? રાહુલ 14 પંક્તિ. સરસ. રાઈટ. આખું નામ બોલતો તારું? રાહુલભાઈ અશોકભાઈ ડાભી. બરાબર. એ કયું કાવ્ય છે? શરૂઆત કરીએ કે શું છે? ગઝલ છે. સરસ. નામ બોલ. હર્ષ મહેન્દ્રભાઈ જાદવ. હર્ષ મહેન્દ્રભાઈ જાદવ.
મુગલ બાદશાહ, ભારતની અંદર મુગલ બાદશાહ માં પહેલું કોણ આવ્યું હતું ભારતમાં? મુગલ બાદશાહ, મુગલ બાદશાહ કયો હતો પહેલો? ભારતનો મુગલ બાદશાહ પહેલો કોણ હતો? ભારતનો મુગલ બાદશાહ કોણ હતો પહેલો? વિચારીને જવાબ આપો ફટાફટ. થોડોક ટાઈમ લેવામાં આવશે, 2-5 સેકન્ડ કરી શકું. કોઈ નહીં સર, સવાલ કેવું બહુ ચાલો બીજો સવાલ. ગુજરાતીમાં પહેલો સ્વાધ્યાય શેનું છે? ગુજરાતીમાં પહેલો પાઠ શેનો છે? ગુજરાતીનો પહેલો પાઠ કયો છે, શેનો છે? ઘોડાવી બાર. સરસ. કયું કીધું? ઘોડાવી બાર. નામ તારું કહી દે. હર્ષ મહેન્દ્રભાઈ જાદવ. એના જવાબ એ હાચા થયા ને. હા એમાં છઠ્ઠો સવાલ. બાના સંતાનો દૂર દૂર શા માટે વસેલા? બાના સંતાનો દૂર દૂર શા માટે વસેલા હતા? શું કહેતું ભાઈ? ધંધાર્થ. સરસ. ધંધાર્થે. નામ બોલ ભાઈ. ઉભો થઈને બોલ, ઉભો થઈ જા. કયું? વીર કિશન. ધીમે શાંતિથી બોલ ને, જરો બોલ સવારથી બોલ. વીર કિશનભાઈ રાતડિયા ગાંગડિયા. ગાંગડિયા. આમાં બે જાઓ સાહેબ. આમ સામે બે જાઓ. સાહેબના આમાં બે જાઓ આગળ. આમાં મોઢે બે જાઓ આગળ. અખંડ ભારતના શિલ્પી કોણ હતા? અખંડ ભારતના શિલ્પી કોણ હતા? સરદાર વલ્લભભાઈ પટેલ. નામ બોલ તો. નામ બોલ. સુમિત ચેતનભાઈ બાખળકિયા. બીજો સવાલ. વલ્લભભાઈ પટેલને કયા આંદોલનથી સરદારનું બિરુદ મળ્યું? અથવા તો કયા સત્યાગ્રહથી એમને સરદારનું બિરુદ મળ્યું? બારડોલી સત્યાગ્રહ. સરસ. સરસ. રાહુલ. હર્ષ. હર્ષભાઈ. હવે આપણો છેલ્લો પ્રશ્ન. આઠ થયા. બે રહ્યા આપણા બે પ્રશ્ન. એમાં જે વ્યક્તિ જવાબ આપશે એને અહીંયા પહેલો નંબર ફર્સ્ટ નંબર ઇનામ આવશે. આપવામાં આવશે. બરાબર. કોનું સ્ટેચ્યુ એ કેવડિયા કોલોની જે છે ત્યાં મૂકવામાં આવ્યું છે? સરદાર વલ્લભભાઈ પટેલ. એ સ્ટેચ્યુ ને શું નામ આપવામાં આવ્યું? બોલો. શું કે? સ્ટેચ્યુ ઓફ યુનિટી. સરસ. સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની ખાતે. હા. બીજો પ્રશ્ન. ભારતને દેશી રજવાડાઓના રાજ્યોમાં ભેળવનાર કોણ હતું? દેશી રજવાડાઓને ભારતમાં ભેળવનાર કોણ હતું? સરદાર વલ્લભભાઈ પટેલ. વલ્લભભાઈ પટેલ.
મોટેથી બોલ ને આખું. ઉમંગ અનિલભાઈ અઘારા. ઉમંગભાઈ અનિલભાઈ અકારા. ઓકે. હા હાલે. સંખ્યાનો નાનામાં નાનો એકમ કયો? સંખ્યાનો નાનામાં નાનો એકમ જીરો. જીરો. કયો? જીરો. જીરો. આખું બોલ સંખ્યામાં નાના ચલો હવે ઇનામની જાહેરાત કરવામાં આવે છે. કોનો પહેલો નંબર આવ્યો એ પહેલા આપવું પડશે, પછી બીજો અને ત્રીજાનો. તો આપણે પ્રથમ નંબર હર્ષ મહેન્દ્રભાઈ જાદવ છે. સેકન્ડ નંબર છે ભાર્ગવ ભૂપેન્દ્રભાઈ વાળા અને થર્ડ નંબરની અંદર કોમ્પિટિશન હજી બાકી છે અને એમાં એક કરતા વધારે જવાબ આપવાથી આપણે 4 જણાને સિલેક્ટ કરેલા છે અને એમાંથી જે નંબર આવશે એમને આપણે ત્રીજા રેન્ક તરીકે નંબર આપીશું. જેમાં ચાર બાળકો છે, વિદ્યાર્થીઓ. ચારે આંગળી ઊંચી કરો તો બસ. આ 4 વચ્ચે કોમ્પિટિશન છે. ચલો. ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 4 જણાને ઓકે. આપણો સ્વાતંત્ર્ય દિવસ કયો છે? સ્વાતંત્ર્ય દિવસ 26મી જાન્યુઆરી. કે 16 સત્તા કેન્સલ. હાલો 12 ચલ થઈ ગયા. હવે આપણે પહેલા બીજા ત્રીજા નંબર ત્રણેય વિદ્યાર્થીઓ આવી ગયા છે. પહેલા નંબરે છે હર્ષભાઈ મહેન્દ્રભાઈ જાદવ. બીજા નંબરે છે ભાર્ગવભાઈ ભૂપેન્દ્રભાઈ વાળા અને થર્ડ નંબરમાં છે સુમિતભાઈ ચેતનભાઈ બાકળકિયા. મારો ટાઈમ થઈ ગયો પણ મારે સ્ટેશન પર જવાનું છે. બરોબર. હવે આપણે આ વિદ્યાર્થીઓને યુટ્યુબના સભ્યો દ્વારા ઇનામ આપવામાં આવશે. હવે પ્રથમ નંબરને આપે છે આપણે મહેશભાઈ વસરામભાઈ ચાવડા, જે યુટ્યુબના સારા એવા સભ્ય છે અને ખૂબ જ મહેનત કરેલી છે યુટ્યુબને મોનેટાઇઝ કરવા માટે. ઓકે, થેન્ક યુ. આવી જાઓ ભાર્ગવભાઈ. ભાર્ગવને જીતેન્દ્રભાઈ દ્વારા બીજું પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે. ભાર્ગવભાઈ માટે એક તાલીઓ થઈ જાય. હવે છે ઉમંગ ચેતનભાઈ બાખળકિયા.
સુમિતભાઈ ચેતનભાઈ બાખળકિયા અને વિશાલભાઈ તેમજ સતીશભાઈ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. હવે જગદીશભાઈ ચાવડા તથા વિશાલભાઈ પરમાર દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત ભેટ આપે છે. ચાલો સ્ટાર્ટ. भारत माता की जय 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 भारत. બાબર સમાજ યુટ્યુબ ચેનલ તમામ મિત્રો અહીં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અને તેઓ પોતે યુટ્યુબ ચેનલમાં સારા એવા સમાજનો ઉદ્ધાર માટે અને વિદ્યાર્થીઓને પોતાનું કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પોતે ચેનલ ચલાવે છે. અને એ લોકોને એવો ભાવ છે કે અમે જે સ્કૂલમાં ભણ્યા છીએ અને અમારે જે કંઈ વિચરતી જાતિ છે નિમ્ન બચારા જે કામ ન કરી શકતા મજૂર વર્ગના બાળકો હોય એને પ્રોત્સાહિત કરવા માટે પોતે યુટ્યુબ ચેનલ ચલાવે છે. અને એમાંથી જે પણ મુનાફો થાય એમનો હેતુ સમાજ સેવાનો છે. એટલે સમાજ સેવા માટે જે પણ આર્થિક યોગદાન યુટ્યુબ ચેનલ આવે છે તમામ મિત્રોનું સર્કલ છે એ અમારે દુધરે શાળા નંબર 5 દરેક બાળકોને એમની યથાશક્તિ છે એમને ડોલર રૂપી ઇન્કમ પૈસા મળ્યા છે એનું તમામ પેન્સિલ રબર કીટ લાવી અને તમામ બાળકોને ભેટ આપી છે. અને હું પરમાત્માને પ્રાર્થના કરું ખૂબ ને ધન્યવાદ. અમારા બાળકોને પ્રોત્સાહિત કર્યા, અમારા બાળકોને ઇનામ આપ્યા. ભગવાન ખૂબ જ મહેનત કરે અને સમાજમાં સારું એવું પોતે પોતાની પ્રતિષ્ઠા ઊભી કરે. અને મારો આગ્રહ છે કે હવે પછી પણ વધારે બજેટ આવે તો બાળકોને વધારે જરૂર પડતી હોય ઝેરોક્સ મશીનની, તો મારો એક આગ્રહ મિત્રોને છે કે ભવિષ્યમાં 1 વર્ષ 2 વર્ષ 5 વર્ષ જ્યારે પણ પરમાત્મા આપે તો આવી શાળામાં એવા મશીનનું પણ ડોનેટ કરે અને એક કુટુંબ આગળ વધે એવી પરમાત્માને પ્રાર્થના. જય હિન્દ, જય ભારત.